રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે કચડતા 4 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માત થતા જ લોકોના ટોળા ભેગા થયા હતા। પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ પણ કરી હતી। બસ ચાલકે એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટ્યો હતો। બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને 15 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે। આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું કે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે। બસ ચાલક સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। બસ ચાલકના બ્લડ સેમ્પલ પણ લેવાયા છે। બસની બ્રેક ફેલ થઈ કે કેમ તેની તપાસ હાથ ધરાશે। ડ્રાઈવર પાસે બસનું લાયસન્સ છે। મૃતકોમાં 2 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। સીસીટીવી જોતા એવું લાગે છે કે ડ્રાઈવરે બ્રેક મારી જ નથી શક્યો અથવા તો તેનાથી બ્રેક નથી લાગી। સ્થાનિક લોકોએ કહ્યું કે બસની સ્પીડ 120 જેટલી હતી। ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ ફોડી નાખ્યા હતા અને પથ્થરમારો કર્યો હતો। પોલીસે બસ ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતના પગલે આરએમસી મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય કરશે। ઇન્દિરા સર્કલ પાસે રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસે આજે હિટ એન્ડ રનની ઘટના બની છે, દુર્ઘટના છે અને એમાં 3 લોકોના મૃત્યુ થયા છે। આજે અમે લોકો અહીંયા આવ્યા હતા અને જોઈ છે। આ 3 પરિવારને ભગવાન દેવાદિદેવ સાંત્વના આપે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમયની અંદર, થોડી ક્ષણોની અંદર અમે જાહેરાત કરી રહ્યા છીએ પરિવારજનોને મુઆવજો આપવા માટેની। એના પરિવાર જે સ્વજનના અવસાન થયા છે, દુઃખદ અવસાન થયું છે, એના પરિવારને ભવિષ્યમાં કંઈ મુશ્કેલી ન પડે। આ દુર્ઘટના બની છે અને આની અંદર જે એજન્સી સિટી બસની મહાનગરપાલિકામાં કામ કરી રહી છે એને છોડવામાં પણ નહીં આવે। વિસ્તારમાં ઇન્દિરા સર્કલમાં આજે સવારે એક આરએમસીની ઇલેક્ટ્રિક સિટી બસ જે છે એના દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેમાં હજુ સુધી 4 માણસોની ડેથ થઈ ગઈ છે, જેમાં 2 મેલ અને 2 ફિમેલ છે અને આના સિવાય 3 ઇન્જર્ડ છે, જેમાં 1 ફિમેલ ઇન્જર્ડ છે અને 2 મેલ ઇન્જર્ડ છે। આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડ્રાઈવર ઉપર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યું છે। એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે કરી દેવામાં આવશે। આ તપાસનો વિષય છે, તપાસમાં આગળ જે આવશે એના વિરુદ્ધ કાર્યવાહી કરશે। કુલ હજુ સુધી જે માહિતી મળી છે એમાં 2 મેલ અને 2 ફિમેલ, આ રીતે કુલ 4 ડેથ થયા છે અને 3 ઇન્જર્ડ છે। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।